લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ચોટીલા રાજકોટ હાઈવે પર આવેલ હોટેલ ખુશ્બુ અને હોટેલ યુપી બિહાર પંજાબી પર નાની મોલડી ગામ ખાતે આવેલ આ બંને હોટલો પર નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા પ્રાંત ચોટીલા અને તેઓની ટીમ દ્વારા આકસ્મિક રેડ પાડી તપાસણી કરતા બંને હોટલમાંથી મોટા પ્રમાણમાં જ્વલનશીલ પદાર્થ મળી આવેલ. બંને હોટલોમાંથી કુલ મળીને જુદા જુદા 5 ટાંકાઓ મળી આવેલ છે, તેમજ એક ટેન્કર પણ મળી આવેલ છે. કુલ મળીને 37,700 લીટર બાયોડીઝલ અને એક ટેન્કર એમ કુલ મળીને 39,71,200 રૂપિયાનો માતબર રકમ જપ્ત અને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ત્યારે સાથે સાથે તમામ જથ્થો કોઈને શંકા ન જાય તે માટે રાખેલ બાયોડીઝલ પર પાકા બાંધકામ કરવામાં આવેલ હતા, જે સ્ટ્રક્ચર જેસીબીની મદદથી તોડી પાડવામાં આવેલ હતા. ખુશ્બુ હોટલમાં રસોડાના પ્લેટફોર્મને 2 ટાંકા બનાવી અને બાયોડીઝલ રાખવામાં આવેલ હતો. તેના પર રસોઈની કામગીરી કરવામાં આવતી હતી, જે ખૂબ જ જોખમી પ્રકારની કામગીરી કરવામાં આવતી હતી, જેમાં આગ જેવી દુર્ઘટના બનવાની પૂરેપૂરી શક્યતા રહેલ હતી. સદર તમામ 5 ટાંકાઓમાંથી જ્વલનશીલ પદાર્થના નમૂનાઓ લેવામાં આવેલ છે. સદર ગેરકાયદેસર અનધિકૃત ધંધો પોતાની જિંદગી અને બીજાની જિંદગી જોખમમાં મૂકી કરતા હોય આગ જેવી દુર્ઘટના ફાટી નીકળવાની દુર્ઘટના બનવાની શક્યતા રહેલ હતી અને મોટા પ્રમાણમાં જાનહાનિ થવાના શક્યતા પણ રહેલ હતી. જેથી આ બંને હોટલોના માલિક જેમ કે યુપી બિહાર હોટલના માલિક જેઠુરભાઈ રામકુભાઈ ખાચર રહે ઠીકરિયાળી તાલુકો વાંકાનેર અને ખુશ્બુ હોટલના માલિક વિક્રમભાઈ જોરુભાઈ ધાધલ રહે ખેરડી તાલુકો ચોટીલા બંને ઇસમો સામે બંને હોટલ સીલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. સદર કામગીરી દિવસે 4 વાગ્યે ચાલુ કરેલ હતી અને મોડી રાત્રે સવારના 5 વાગ્યા સુધી ચાલેલ હતી. રિપોર્ટર બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.